નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। ઘરેલું ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર તો આરબીઆઈનો મોટો નિર્ણય, 4 બેંકોએ આપી મોટી ભેટ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, બાળકોને વાહન આપતા પહેલા જાણી લો નવો નિયમ। મજૂર વર્ગ માટે સરકારનો નવો નિર્ણય। એસબીઆઈ બેંકના ગ્રાહકો ધ્યાન આપે, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। હવે ધક્કા છે એ બંધ થશે। ડ્રાઇવિંગ લાયસન્સની અંદર 200 રૂપિયામાં સુધારો તો દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય। નવી મુસાફરી યોજના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારની ફરી એક વખત જાહેરાત। આપને મિત્રો જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર 5 લાખ જેટલા એવા રાશન કાર્ડ ધારકો છે કે જે રાશન કાર્ડ ધારકોએ હજુ સુધી પોતાના રાશન કાર્ડનું ઈ-કેવાયસી છે એ કરાવ્યું નથી અને સરકારે ચોથી વખત રાશન કાર્ડની અંદર કેવાયસી કરવાની તારીખ છે એ પણ લંબાવી દીધી છે। આપને જણાવી દઈએ કે મિત્રો સરકાર દ્વારા અંતિમ તારીખ છે 31 માર્ચ 2025 જાહેર કરવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત એટલે કે ચોથી વખત તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે અને તમે 30 એપ્રિલ 2025 સુધી તમારા રાશન કાર્ડનું કેવાયસી છે એ કરાવી શકશો। પરંતુ મિત્રો આ વખતે આપને જણાવી દઈએ કે સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે 30 એપ્રિલ 2025 પછી તમારા રાશન કાર્ડનું કેવાયસી નહીં હોય તો તમને તમારા રાશન કાર્ડની અંદર અનાજ છે એ મળતું બંધ કરી દેવામાં આવશે અને તમારું રાશન કાર્ડ છે એ પણ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને તમારા રાશન કાર્ડનો બીજી વખત કોઈ જગ્યાએ તમે ઉપયોગ કરી શકશો નહીં એવું સરકારે કહ્યું છે। એટલા માટે તમારે તમારા રાશન કાર્ડનું કેવાયસી છે એ કરાવવું જરૂરી છે। જો તમને અનાજ મળે છે કે નથી મળતું તેમ છતાં પણ બાયોમેટ્રિક્સ પદ્ધતિ દ્વારા તમારે તમારા રાશન કાર્ડનું કેવાયસી છે એ વહેલી તકે કરાવી લેવું જરૂરી છે। સરકાર દ્વારા ચોથી વખત તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો છેલ્લી તારીખ છે 30 એપ્રિલ 2025 જાહેર કરવામાં આવી છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતના અપંગ અને દિવ્યાંગ લોકો છે એમને પણ હવે દર મહિને 1000 રૂપિયાની સહાય છે મળશે। મિત્રો, આ યોજનાનું નામ છે સંત સુરદાસ યોજના। આ યોજના હેઠળ ગુજરાતના અપંગ અને દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય છે ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે। ગુજરાતની અંદર 82,000 જેટલા લોકો છે કે જે લોકો આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે। મિત્રો, સર સુરદાસ યોજના એની અંદર જે નિયમો હતા એના ધારાધોરણો હતા એની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે। આ યોજનાની અંદર અત્યાર સુધી 80% અપંગતાના કિસ્સાની અંદર જે લાભ મળતો હતો, પરંતુ હવે આ કિસ્સો છે એ ઘટાડવામાં આવ્યો છે, 60% કરવામાં આવ્યો છે। એટલે કે જે વ્યક્તિ 60% અપંગ હોય એમને હવે લાભ આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો દિવ્યાંગ વ્યક્તિને જે લાભ આપવામાં આવતો હતો એની માટે એક વય મર્યાદા અને આવક મર્યાદા છે નક્કી કરવામાં આવતી હતી, પરંતુ વય મર્યાદા અને આવક મર્યાદાના ધારાધોરણો છે એ દૂર કરવામાં આવ્યા છે। એટલે કે દરેક દિવ્યાંગ અને અપંગ વ્યક્તિઓ છે એ લાભ લઈ શકે છે। ત્યાર પછી મિત્રો બીપીએલ કાર્ડની જે શરત હતી એ પણ દૂર કરવામાં આવી છે। જે વ્યક્તિ પાસે બીપીએલનું રાશન કાર્ડ હોય એમને પણ લાભ આપવામાં આવતો હતો, પરંતુ એ નિયમ પણ કાઢી નાખવામાં આવ્યો છે અને હવે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને લાભ આપવામાં આવશે। તો આમ ગુજરાત સરકાર દ્વારા સર સુરદાસ યોજનાની નવી જાહેરાત કરવામાં આવી છે। એ યોજના હેઠળ દિવ્યાંગ અને અપંગ વ્યક્તિઓ છે એમને દર મહિને 1000 રૂપિયાની સહાય મળશે। ત્યાર પછી મિત્રો ગુજરાતના વાહન ચાલકો ધ્યાન આપે, કેન્દ્ર સરકાર દ્વારા વાહનના નવા નિયમો છે એ અપડેટ કરવામાં આવ્યા છે। એ હેઠળ જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને એ બાળક સગીર છે, એમનું લાયસન્સ નથી નીકળ્યું તો તમને જેલ થઈ શકે છે। મિત્રો, 1 માર્ચ 2025 જ અમલમાં આવેલા વાહનના નવા કાયદા હેઠળ સગીર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને દોષિત ગણવામાં આવશે અને આવા કિસ્સાઓમાં વાલીઓને 3 વર્ષની જેલ થશે અને 25,000 રૂપિયાનો દંડ છે એ પણ ફટકારવામાં આવશે। તો મિત્રો હવે પછી ગુજરાતની અંદર દેશની અંદર સગીર વ્યક્તિ એટલે કે બાળક છે એ વાહન ચલાવી શકશે
કરશે નહીં, વાહન ચલાવશે અને કોઈ ગુનો કરશે તો એના વાલીઓને દોષિત ગણવામાં આવશે. સાથે સાથે મિત્રો બીજા પણ એક એવો નિયમ કાઢવામાં આવ્યો છે કે 2 વ્હીલર વાહન ઉપર તમે 2 વ્યક્તિ જઈ શકો છો. ત્રીજો વ્યક્તિ સ્વરૂપે તમે બાળકને બેસાડો છો અને બાળકની ઉંમર છે મિત્રો 4 વર્ષથી વધુ છે તો એ પણ તમારે 1000 રૂપિયાનો દંડ છે ભરવો પડશે. કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો હેઠળ નવો નિયમ છે એ બહાર પાડવામાં આવ્યો છે. 1 માર્ચ 2025થી જ આની અમલવારી છે એ પણ દેશની અંદર શરૂ થઈ ગઈ છે. તો ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ ધ્યાન આપે, તમારે નિયમોનું અને કાયદાનું પાલન છે એ કરવું પડશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ છે એ પણ જાહેર કરવામાં આવ્યા છે. નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી ગેસના ભાવની અંદર વધારો કરતા જણાવ્યું હતું કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો આપણે જણાવી દઈએ કે ઉજ્જવલા યોજના હેઠળ તમે ગેસ કનેક્શન મેળવેલું છે તો અત્યાર સુધી 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતો હતો, પરંતુ એની અંદર હવે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તમને 550 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર છે એ મળશે. જ્યારે સામાન્ય વ્યક્તિ હોય એમને અત્યાર સુધી ઘરેલું ગેસ સિલિન્ડર છે એ ગુજરાતની અંદર 810 રૂપિયાએ મળતો હતો, પરંતુ એની અંદર પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે 860 રૂપિયામાં તમને અલગ અલગ જિલ્લાની અંદર 10 થી 20 રૂપિયાનો ફરક હોઈ શકે છે, પરંતુ 860 રૂપિયા ઉપર તમે હવે ગેસ સિલિન્ડર મળશે. 50 રૂપિયાનો ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ નવા ગેસના ભાવો છે મિત્રો જાહેર કર્યા છે. ત્યાર પછી મિત્રો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય કે હવે તમે 100 નંબર ઉપર ફોન કરશો તો પોલીસ પહેલાં ડ્રોન છે એ પહોંચી જશે. મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને સુરત શહેરની અંદર સૌથી પહેલાં પાયલોટ પ્રોજેક્ટ છે એ લોન્ચ કરવામાં આવ્યો હતો અને આ પાયલોટ પ્રોજેક્ટ છે એ સફળ ગયો છે. ત્યાર પછી હવે ગુજરાતની અંદર રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતના 33 જેટલા પોલીસ મથકો છે ત્યાં ડ્રોન છે એ તૈનાત કરવામાં આવ્યા છે. અને આ પાયલોટ પ્રોજેક્ટની અંદર એટલે કે આ પ્રયોગની અંદર જાણવા મળ્યું છે કે ડ્રોન છે એ PCR વાનની તુલનામાં ઝડપથી ઘટના સ્થળે પહોંચી જશે. એટલે કે સરકાર દ્વારા સૌથી પહેલાં ડ્રોન છે એ ઘટના સ્થળે પહોંચાડવામાં આવશે. ત્યારથી ફૂટેજ લેવામાં આવશે, ઘટનાની ગંભીરતા છે એ જાણવામાં આવશે. ત્યાર પછી પોલીસ ફોર્સનું જે આયોજન કરી અને ઘટના સ્થળે PCR વાન છે એ મોકલવામાં આવશે. તો ગુજરાત સરકારે પોલીસ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એ અંતર્ગત હવે તમે 100 નંબર પર ફોન કરશો તો સૌથી પહેલાં ડ્રોન છે એ ઘટના સ્થળે પહોંચી જશે, ઘટનાની ગંભીરતા જાણશે અને ત્યાર પછી જો પોલીસ ફોર્સનું આયોજન કરી અને પોલીસ ફોર્સને PCR વાનને ઘટના સ્થળે મોકલશે. ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. સૌથી પહેલાં રાજકોટ છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરત શહેરની અંદર આ નવો કાયદો લાગુ થશે. ધીમે ધીમે એમનો વિસ્તાર છે વધારવામાં આવશે. ત્યાર પછી મિત્રો ગુજરાતના SBIના બેંકના જે લાખો ગ્રાહકો છે એ ધ્યાન આપે, કેમ કે હવે SBI ATM ટ્રાન્ઝેક્શનના નિયમોની અંદર ફેરફાર કર્યા છે. એ અંતર્ગત મેટ્રો અથવા તો નોન મેટ્રો ગ્રાહકો છે SBIના ATMમાંથી 5 વખત એ અન્ય બેંકના ATMમાંથી 10 વખત ફીમાં ટ્રાન્ઝેક્શન છે કરી શકશે અને ત્યાર પછી એમની પાસેથી ચાર્જ છે એ વસૂલવામાં આવશે. ત્યારબાદ મિત્રો SBIના જે ATM છે એમાંથી તમે પૈસા કાઢશો તો 15 રૂપિયા પ્લસ GST તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે અને અન્ય બેંકના ATMમાંથી પૈસા તમે ઉપાડશો તો 21 પ્લસ GSTના તમારે પૈસા છે એ આપવા પડશે. જે લોકોના બેંક ખાતાની અંદર 1 લાખથી પણ વધારે બેલેન્સ હશે, મેન્ટેન્સ હશે, જળવાયેલું હશે, એમની પાસેથી ATM ચાર્જ છે એ વસૂલવામાં નહીં આવે. અનલિમિટેડ ફીમાં ટ્રાન્ઝેક્શનની સુવિધા છે એ લોકોને આપવામાં
આવશે। તો મિત્રો SBI એટીએમના ટ્રાન્ઝેક્શનને લઈને નિયમોની અંદર ફેરફાર કરાયા છે। એ અંતર્ગત તમે મહિનાની અંદર 5 ટ્રાન્ઝેક્શન છે ફ્રીમાં મેળવી શકશો। ત્યાર પછી 15+ GST તમારે ચાર્જ દેવો પડશે અને તમે બીજા એટીએમમાંથી એટલે કે બીજી બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડશો તો 10 ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે। ત્યાર પછી 21+ GST ચાર્જ છે તમારે આપવો પડશે। તો મિત્રો આમ SBI બેંકે એટીએમને લઈને નવો નિયમ છે એ જાહેર કર્યો છે। ગુજરાતના લાખો ગ્રાહકો ઉપર આની અસર જોવા મળશે। ત્યાર પછી મિત્રો બેંકોને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત બીજી વખત રેપો રેટની અંદર ઘટાડો કર્યો છે। મિત્રો રેપો રેટની અંદર 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે રેપો રેટ છે એ મિત્રો 6.25%થી લઈને 6 કરવામાં આવ્યો છે। મિત્રો આ રેપો રેટની અંદર ઘટાડો થયો છે જેમના કારણે હોમ લોન છે, પર્સનલ લોન છે અને કાર લોન છે સસ્તી થઈ શકે છે। એટલે કે મિત્રો એમના EMI છે ઓછા થઈ જશે। હવે તમારે હોમ લોનના, પર્સનલ લોનના અને કાર લોનના હપ્તા છે એ થોડા ઓછા આવશે। મિત્રો આ રેપો રેટની અંદર ઘટાડો છે એ થયેલો છે, ત્યારબાદ મિત્રો ઘટાડો છે એ કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો હાલ 4 બેંકોને લઈને મોટી ભેટ, જેમની અંદર મિત્રો પંજાબ નેશનલ બેંક છે, ઇન્ડિયન બેંક છે, ખાસ મિત્રો બેંક ઓફ ઇન્ડિયા છે, એ પણ એમના વ્યાજ દરની અંદર ઘટાડો છે એ કર્યો છે। આ બેંકોએ હોમ લોન છે, કાર લોનના હપ્તાની અંદર વ્યાજોની અંદર ખાસ કરીને 0.35%નો ઘટાડો કર્યો છે અને મિત્રો આ ઘટાડાના એટલે કે નવા વ્યાજ દરો છે મિત્રો 10 અને 11 એપ્રિલથી લાગુ પણ થઈ ગયા છે। તો મિત્રો ખાસ કરીને 4 બેંકોની અંદર તમારું ખાતું હોય અને એમાંથી લોન તમે લીધેલી હોય તો તમે હપ્તા ચૂકવ્યા હોય તો એમનો મોટો ફાયદો થશે। વ્યાજ દરની અંદર બેંકે ઘટાડો છે મિત્રો કર્યો છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ રેપો રેટની અંદર ઘટાડો કર્યો છે, એમના કારણે તમારે હવે ઓછા હપ્તા આવશે, ગ્રાહકોને મોટો ફાયદો થશે। ત્યાર પછી મિત્રો ગુજરાત સરકારની મન ફાવે ત્યાં ફરવા નામની યોજના, પછી હવે નવી બસ મુસાફરી યોજના કે જેમની અંદર તમે મફતના ભાવે વોલ્વો બસની અંદર પ્રવાસ કરી શકો છો। ગુજરાત સરકાર દ્વારા હાલ મિત્રો નડાબેટ, વડનગર, મોઢેરાનું સૂર્ય મંદિર, સોમનાથ દાદાના દર્શન માટે પ્રવાસના 4 પેકેજ એ મિત્રો જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો આ પેકેજની માહિતી તમને જણાવી દઈએ તો સૌથી પહેલાં સોમનાથનું પેકેજ છે એમની વાત કરીએ તો 28મી એપ્રિલ 2025થી અમદાવાદથી લઈને રાણીપરથી લઈને નિયમિત ધોરણે સવારે 6 વાગ્યે અદ્યતન AC વાળી વોલ્વો બસ ઉપડશે અને બપોરે 4 કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત લાવશે। મિત્રો આખા પેકેજની વાત કરીએ તો 2 દિવસનું પેકેજ રહેશે, 2 દિવસ અને 1 રાત્રિનું પેકેજ રહેશે। પ્રતિ વ્યક્તિ દીઠ 4000 રૂપિયા સિગ્નલ સોફાના ભાવ છે રાખવામાં આવ્યા છે અને ડબલ સોફાના ભાવ છે એ મિત્રો 7050 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। આની અંદર મિત્રો હોલ રૂમનું ભાડું પણ આવી જશે અને મિત્રો કહી શકાય કે GSRTCની અદ્યતન AC વાળી વોલ્વો બસની અંદર તમારે મુસાફરી કરવી રહેશે તો હોટલનું રોકાણ પણ આની અંદર આવી જશે। સોમનાથ ખાતે લાઇટ સાઉન્ડ શો પણ આમાં દર્શન કરવામાં આવશે। સોમનાથની અંદર મ્યુઝિયમ છે એમનો પણ તમે દર્શન કરી શકો છો। ત્રિવેણી સંગમ ખાતે આરતી લેવામાં આવશે। તો મિત્રો આ તીર્થના દર્શન કરવામાં આવશે। આમ રામ મંદિર અને ગીતા મંદિરની મુલાકાત કરવામાં આવશે। બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે પ્રસાદી પણ વ્યવસ્થા કરવામાં આવશે। અને મિત્રો આ સોમનાથ ખાતે અગત્યના સ્થળો છે એમની જાણકારી છે એ નાઇટની અંદર વ્યવસ્થા છે એ મિત્રો કરવામાં આવશે। એટલે કે બસની અંદર એક ગાઈડ હશે અથવા તો ત્યાં એક ગાઈડ હશે એ દરેક સ્થળોની માહિતી તમને આપી દેશે। સાથે મિત્રો બીજા પેકેજની વાત કરવામાં આવે તો નડાબેટ સીમા દર્શન અમદાવાદથી 6 કલાકે બસ ઉપડશે અને 12:30 નડાબેટ પહોંચાડી દેશે। એમનું ભાડું 1800 રૂપિયા છે નક્કી કરવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો એક પેકેજની વાત કરવામાં આવે તો વડનગર એક્સપ્રેસ બસ ઉપડશે। મોઢેરાનું સૂર્ય મંદિર અમદાવાદથી સવારે 9 કલાકે બસ ઉપડશે અને 11 અને ખાસ મિત્રો 15 વડનગર પહોંચી જશે અને 5:30 કલાકે મોઢેરા પહોંચાડી દેશે। એમનું ભાડું છે મિત્રો 1100 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। આ મિત્રો સીમા દર્શન માટે વડનગર ખાતે નિયમિત મ્યુઝિયમ છે તેની પણ હાલ મિત્રો ખાસ કરીને મંદિર છે, કીર્તન તોરણ છે ત્યાં પણ તમને પહોંચાડી દેશે। સાથે સાથે મિત્રો
મોઢેરાનું સૂર્ય મંદિર ખાતે મોઢેરાનું સૂર્ય મંદિર છે ત્યાં લાઇટ સાઉન્ડ શો છે એમની પણ મુલાકાત લેવડાવશે અને રાઇડ્સની વ્યવસ્થા છે પણ શોની અંદર કરવામાં આવશે, એટલે કે આ પેકેજની અંદર કરવામાં આવશે. તમામ ટૂર પેકેજની અંદર ભોજન હોય, એટલે કે લંચ હોય, બ્રેકફાસ્ટ હોય, એ ચા પાણી કે ડિનર કરવું હોય અથવા તો કોઈ વ્યક્તિગત ખર્ચો આવશે એ પ્રવાસીએ એટલે કે વ્યક્તિએ જાતે ભોગવવાનો રહેશે. મિત્રો આખું પેકેજ છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આમની વધારે માહિતી તમારે જોતી હોય તો તમે બસ સ્ટેન્ડ પર જઈને પૂછપરછ કરી શકો છો અને ઓનલાઈન ટિકિટ બુક કરવા માગતા હોય તો તમે હાલ મિત્રો GSRTCની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ટિકિટ છે એ પણ બુક કરાવી શકશો. મિત્રો ત્યાર પછી ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ખેડૂતો માટે ખુશખબર આવી છે. ગુજરાત સરકાર દ્વારા મકાઈ છે, બાજરી છે, જુવાર છે અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 અને 26 માટે મકાઈ માટે ટેકાનો ભાવ છે એ મિત્રો કહી શકે કે 2225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે એક મણનો ભાવ 445 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. અને મિત્રો જ્યારે બાજરી માટે રૂપિયા કહી શકે કે 2625 પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 525 બાજરી માટે મણનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. રાગી માટે 4290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 859 મણનો ભાવ છે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે હાઇબ્રિડ જુવાર માટે 3371 રૂપિયા અને માલદંડી જુવાર માટે 3421 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ છે મિત્રો આ વર્ષ 2025 અને 26 માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તમે પણ આ પાકને એટલે કે તમારા પાકને ટેકાના ભાવે વેચવા માગો છો તો તમે 30 એપ્રિલ 2025 સુધીમાં તમે અરજી છે કરાવી દેજો, રજિસ્ટ્રેશન કરાવી દેજો. જે વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવશે, અરજી કરાવશે, એ જ વ્યક્તિ, એ જ ખેડૂત ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ છે એ કરી શકશે. રવિ માર્કેટિંગ સિઝન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાનો ભાવ છે અનાજની અંદર ખરીદી કરશે. તો મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ઉનાળુ પાકની અંદર ખાસ કરીને મકાઈ છે, બાજરી છે, જુવાર છે, રાંગીની સરકાર છે ટેકાના ભાવે ખરીદી કરશે. ત્યાર પછી મિત્રો ટોલ ટેક્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે 1 એપ્રિલ 2025થી જ દેશની અંદર નેશનલ અને રાજ્યના હાઈવે ઉપર ટોલ ટેક્સની અંદર વધારો કરવામાં આવ્યો છે. મિત્રો ટોલ ટેક્સની અંદર 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો વધારો છે કરવામાં આવ્યો છે. જેમની અંદર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલની ફી હતી એની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે. કાર છે, જીપ છે, એવા લઘુ મોટા વાહનો છે એમની અંદર પણ અત્યાર સુધી 135 રૂપિયા ટોલ વસૂલવામાં આવતો તો હવે 140 રૂપિયા વસૂલવામાં આવશે. જ્યારે મિત્રો મોટા વાહનો હોય, બસ હોય, ટ્રક હોય એવા એમની અંદર પણ મિત્રો ખાસ કરીને 465 રૂપિયા ટોલ વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે 480 રૂપિયા છે એ ટોલ છે એ વસૂલવામાં આવશે. જ્યારે મિત્રો LCV વાહન હોય એમની માટે 230 રૂપિયા ટોલ ટેક્સ છે એ તમારે આપવો પડતો હતો. હવે 1 એપ્રિલથી જ દેશભરની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલ ટેક્સના ભાવો છે એ વધારવામાં આવ્યા છે. મિત્રો આ સાથે સાથે કહી શકીએ કે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેમની અંદર પણ ટોલ ટેક્સની અંદર 1 એપ્રિલથી જ વધારો કરવામાં આવ્યો છે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે ફેસલો. મિત્રો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ જ્યારે 1200 રૂપિયા હતું, જે આજે 2025માં આ બિયારણ છે 2500 રૂપિયા આસપાસ પહોંચ્યું છે. તેવી જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેના ભાવમાં વધારો થયો છે, 1200 રૂપિયા ભાવ પહોંચ્યો છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન જ્યારે 150 થી 200 હતું, જે આજે 250 થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે. જ્યારે મિત્રો કમોસમી વરસાદ પડે છે, અતિવૃષ્ટિ સર્જાય છે, ખેડૂતોના પાકને નુકસાન થાય છે અને ખેડૂતો છે મિત્રો બેંકો પાસેથી લોન લેતા હોય છે અને મિત્રો ખેડૂતોના દેવા છે દિવસે દિવસે વધતા જાય છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોની લોન છે, ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ? કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે અને શું ગુજરાતના દરેકે દરેક ખેડૂતો, જેમાં નાના ખેડૂતો છે, શ્રીમંત ખેડૂતો છે, દરેકે દરેક ખેડૂત મિત્રોના દેવા છે, ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.
મિત્રો ત્યારબાદના આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર કે દેશની અંદર ઘઉંની મકબલ આવક થઈ રહી છે, જેના કારણે મિત્રો ભાવની અંદર નરમાઈનો માહોલ છે. એ સુપર ક્વોલિટીનો સારો ઘઉં હોય તો એમના એવરેજ ભાવો છે 650 રૂપિયા જોવા મળી રહ્યા છે. દિવસે ને દિવસે ભાવો છે મિત્રો ઘટી રહ્યા છે, એટલે કે હવે દરેક ખેડૂત ભાઈઓની નજર છે એ સરકાર દ્વારા ક્યારે ઘઉંની ખરીદી કરવામાં આવશે. જો સરકાર દ્વારા ઘઉંની ખરીદી કરવામાં આવશે તો ભાવની અંદર થોડોક વધારો છે એ થઈ શકે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો જુવારમાં ખાસ મિત્રો ભાવ છે એ 100 થી લઈને 200 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે. અને ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો સફેદ તલનો ઊંચો ભાવ છે મિત્રો કહી શકે કે 2425 રૂપિયા, જ્યારે એવરેજ ભાવ છે સફેદ તલની અંદર 100 રૂપિયાની સપાટીએ. જ્યારે કાળા તલની અંદર ભાવની વાત કરીએ તો 511 રૂપિયા નોંધાયો છે, જ્યારે એવરેજ ભાવો છે એ મિત્રો એમનાથી પણ થોડોક ઓછો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની પણ આવક છે એ શરૂ થઈ ગઈ છે. 10 કિલોનું બોક્સ છે એ 1200 રૂપિયાથી લઈને